આટલી બધી પાછી આપણે ઓય આટલી બધી એટલે ફોડ લે ફોડ હણ વાહ આંગળી લાગી ગોલી ન લાગી મારું આ ગોલી છે આ આપણો પર હાળ્યો હેલો ગુડ મોર્નિંગ સુપ્રભાત જય ભગવાન બધાને તો સવારના 7:30 વાગી ગયા છે અને હજી તડકો નથી નીકળ્યો સૂરજ નથી નીકળ્યો હજી જોઈ શકો છો અને આજે આપણે પાણ બનાવવાનું છે કાલે એક પાણ બનાવ્યો હતો સાનું ને આજે મારો પાણ કરવાનું છે તો તૈયારી બધી કરી લીધી છે એમ જોઈ શકો છો અને અહીંયા તમને ચંદર પણ દેખાડી દઉં હવે તમને દેખાડવું હશે તો ચંદર પણ આસમાનમાં દેખાય છે અને સવારની આવી મોર્નિંગ છે તમે જોઈ શકો છો પક્ષીઓનું કલરવ આવે છે કદાચ તમને સંભળાતું હોય તો ચાલો ત્યારે હવે આજની જર્નીને સ્ટાર્ટ કરી સાથે બન્યા રહેજો તો આજે પાન પલારી નાખ્યો છે આપણે હમણે લાંબો કરીને પાન કરવાનું છે અહીંયા દોરાને ઘૂંચ કરીને બેઠા છે અને દાદા રિપેર કરી દે છે ઘૂંચ વરી ગઈ છે દોરામાં એને દોરા મુજાઈ ગયા છે એ આમાં કરી દે રે આપણે ડેલાની સાફ સફાઈ ચાલુ છે બહુ ભરાઈ ગયો છે કૂટો અને જારું તો સાફ સફાઈ કરીને જીર્યા બધું બારે કાઢીને જીર્યાને કીધું બધું સાફ કરી નાખી હજી સાંધા દેવાના બાકી છે તો જલ્દીથી કીધું સાફ કરી નાખી થાય એટલું ને પછી હજી આમાં સાંધા દેવાના બાકી છે પાણ આપણે કરી નાખ્યું છે ને સાંધા દેવાના બાકી છે તો બન્યા રહેજો વિડીયો કે ભાઈ ક્યાં રમતા હતા રે શું કરતા હતા શેનું કામ શેનું થઈ ગયું કામ ગાય જામી ગયા છે હવે ચાપ બંધ ચાલુ કરવામાં વટ જો તમે એક વસ્તુ સારું 10 રૂપિયા ક્યાંથી આવી જશે એમાંથી 10 રૂપિયા કેમ આવી જાય
આ આપણે પાવરલૂમ છે. પહેલાં આપણે પાવરલૂમમાં કામ કરતા હતા, જે ઓટોમેટિક ચાલતા હતા. 12 મહિના થઈ ગયા બંધ છે આપણે પાવરલૂમનું કામ. આપણે હાથસારમાં જ કામ કરીએ છીએ. તમે જોઈ શકો છો કે બંધ પડ્યા હતા કેવી હાલત થઈ ગઈ છે. આપણે આ રોલ છે, આમાં જે તાણું વીંટાઈ જતો હતો ને લાગી જતો હતો. અને ઓટોમેટિક ઇલેક્ટ્રિક્સથી હાલતા હતા, લાઇટથી ચાલતા હતા. હમણાં બંધ પડ્યા છે ને બધું થઈ ગયું છે ગંદુ ગંદુ. તો સાફ સફાઈ હંસા કે આજ તો કરી જ નાખી છે સાફ સફાઈ. હવે કામ તો આમને હાલશે રહ્યું, પણ તો ચાલો કીધું આજ સાફ કરી નાખી. જોઈ શકો છો તમે કે કેટલા ઝાડ થઈ ગયા છે કોરાઈયાના ને બધું ગંદુ ગંદુ થઈ ગયું છે. તો ચાલો સાફ કરી નાખીએ આજે. વાયરિંગ સુધારવાનું કામ ચાલુ છે. જેમ તેમ તો સુધરે જ નથી આ વસ્તુ. ખતરો કો ખિલાડી બનવો જ પડે. અહીંયા તો સાફ સફાઈ થઈ ગઈ છે, બાકી હજી આ બારે બધો પડ્યો છે. હવે ક્યારે સાફ થશે આ બધો? એ પડ્યો છે ઉડે શેરી. આ મકાનમાં હંસાએ સાફ કરી નાખ્યો બપોરે, તો મને ખબર નથી. આમાં તો એણે કરી નાખ્યો છે, બાકી આ પડ્યો છે. ચાલો હવે જલ્દીથી બધો સાફ કરવા માંડીએ. સારું, આમ તો બધું જ સાફ થઈ ગયા પછી સારું લાગે છે. બાઈ માણસથી બધું થાય કે સાફ કરવું જ છે ને. હું તો આ કીધું હાલ છે અત્યારે નથી કે જે કામ સહી કરી રહ્યા એ જ કરી રહ્યા, પણ ના કે આજ બધું સાફ કરી જ નાખવું છે. તો એણે બધું કે ઉપાડી લીધો કે હાલો હવે આજ કરવું છે, તો કરી નાખ્યું. ઘણું ખરું તો થોડોક બારે બધું સહી કરવાનું છે બેસેરી. મેં તો બપોરે ઝીણકલીક નીંદર કરી લીધી, પણ એણે નીંદર કરી નથી ને થાકી ગઈ છે. કરી નાખી સાફ તો બાકીનું સહી કામકાજ. રાત્રના 9:30 વાગ્યા છે ને પપ્પુભાઈ ને આવ્યા છે આપણે ઘરે. કાપણી કરીને બેઠા છે બધા. ઠંડી પડે સરી, પણ હજી એટલી ઘણી નથી જામી. જે હજી આસ્તે આસ્તે ઠંડી વધશે. ઠંડી છે તો ખરી અત્યારે હજી, પણ હવે આ ડિસેમ્બર કાલ 31 છે ને પછી જેમ જેમ જાન્યુઆરી આગળ વધશે એમ ઠંડી એ વધશે. ના રે ના, ઠંડી જોજો તો ખરા તમે. હજી હવે પડશે જ. હવે ગમે તે થઈ ગયા હોય, ઠંડી વધશે. હવે ક્યાંક ને ક્યાંક બરફ પડશે. તમારા રાગોડા તૈયાર થાય છે અંદર ગોઠવાય છે. કઈ પડી આવી એટલે કઈ પડી ગઈ છે ચપ્પલ નીચે. હું આપણે તો આ બાજુ હતા સીન લેરા. એ આજે की તારી ગોલી જે નીચે પડી ગઈ હતી. આ બાજુ તો તાર પપ્પા બાજુ તો આઈ દેજો કેમ. એમ ના મળે તો આમ આ ગોલી એમ કામ જાદુ હજી એક લાગી ની પાસે પડી છે. ગોલી આમ જાદુ નહીં, કોને જાવ છે તમે ફોડી દઈ ગેલી. ગોલી છે રે આજે ઉડી જાય કે ગઈ. ગોલી આમ જાદુ નહીં, ગોલી રીની છે. એક ફોડસી આપણે. આટલી બધી ફોડસી આપણે. એટલે ફોડ લે ફોડ. હણ વાહ, આંગરી લાગી, ગોલી ન લાગી. મારું આ ગોલી છે. આ આપણો પર હેડ્યો. ખતમ. તું લાવના ઉડીને પડ્યો ને અહીંયા ફૂટી જાય માથો પર. એ બોઠી ગોલી અવાજ નીકળતા. તો આવો હતો આજનો દિવસ. અને આજે એક કોમેન્ટ પણ આવી છે કે તમે ગણેશ ધારે જઈને સનરાઇઝિંગ અને સનસેટનું વિડીયો બનાવો.
તો કાલે એવો વિચાર છે કદાચ કે સવારના જઈ આવીએ ને વિડીયો બનાવી લઈએ આપણે. પહેલાં પણ એક કોમેન્ટ આવી હતી કે અમારા જ વાસમાં એક અડીખમ વ્યક્તિત્વ છે એમની મુલાકાત લ્યો એવો કોમેન્ટ આવી છે. તો એ પણ અમારે અગાઉથી વિચાર જ હતું, કોમેન્ટ પણ આવી છે ને અગાઉથી વિચાર હતો મારો કે આપણે એમની જીવની ઉપર એક ઇન્ટરવ્યૂ ટાઈપનો વિડીયો બનાવવો છે અને એમની મુલાકાત લેવી છે આપણે, એવો વિચાર હતું જ. પણ જોઈએ હવે, હજી તો કેમ કે આ ઇન્ટરવ્યૂ વિડીયો બનાવવા માટે થોડોક એક આપણે માઇકની જરૂર પડે અને સ્ટેન્ડ હોય તો સારું રહે એમ. તો હજી આવી જાય તો પછી કંઈક વિચારીએ ને. હજી એમને આપણે પૂછ્યું પણ નથી, પણ અહીંયાની જે શું હશે, પણ આ મારા તરફથી વિચાર હતું અને કોમેન્ટ પણ આવી છે તો એ પણ આપણે બનાવવાનું છે, બનાવશું કદાચ જો આગળ જતાં જો બધું બરાબર રહ્યો એવી રીતના તો બનાવશું એ પણ. અને એક બીજું પણ વિડીયો બનાવવાનો એક વિચાર છે. એક અમારે મિત્ર છે, આમ મિત્ર કહું છું પણ આમ તો ઉંમર એમની 70+ છે, 70 ઉપરની છે. ઓછો સંન્યાસી છે ને સત્સંગી છે. તો અવારનવાર મારી વાતચીત ફોન દ્વારા થતી હોય છે ને ઘણી બધી ચર્ચા જીવન વિશેની થતી હોય છે. અને આ મારો પાછો પ્રિય વિષય છે, જીવન વિશેની જીવનની પ્રગતિને કઈ રીતે જીવવું, કઈ સારી રીતે કઈ રીતે જીવી શકાય ને શું કરવું, કે બધા એવો વિષય મારો પ્રિય છે. તો આપણે એમને પ્રશ્ન બધા પૂછવાના છે આધ્યાત્મિક વિશેના અને જીવન વિશેના, ને એવું એક વિડીયો બનાવવાનું છે એમનું પણ. એમની જોડે મારે વાત પણ થઈ ગઈ છે કે વિડીયો તમારો બનાવવાનું છે મારે. તો ચાલો આજ માટે આટલું જ. આપણા આજના વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચાલો ત્યારે બાય બાય.